હેલો મિત્રો, કેમ છો? હર હર મહાદેવ. આજે આવી ગયા છે અમે ખીજગઢ ગામમાં. ખીજગઢ ગામ મારા મિત્રનું ગામ છે, તો આજે હું એના ખેતરે આવ્યો છું. તો આજે હું તમને એમનું ખેતર બતાવીશ. એમને ત્યાં ગાય છે, બે બળદા છે, તો હું તમને આજે બતાવીશ. આ છે એમનું ખેતર. ખેતરમાં ઘાસ વાવેલું છે ગાયોને ખવડાવવાનું. આ ગામ છે. જ્યાં તમારી નજર જાય ત્યાં સુધી ખેતર એમનું છે. અને આ છે બાજુવાળાનું. આ છે જાંબુડી. જાંબુ આવે મસ્તીને આવે, ત્યારે ખાવાની મજા જ આવી જાય, મજા જ આવી જાય. હવે હું જઈ રહ્યો છું ગાયની બાજુમાં. આનું નામ શું છે? ગોપી. ગોપી. આ ગોપી છે. આ તો અહીંની જ છે ને? હા, અહીંની. અને આનું નામ ગોરલ. ગોરલ. આ ગોરલ છે. અને આ બચ્ચા બે કોના છે? આના ગોરલ. આ એક આ લાંબા કાન વાળો ગીરનો વાસળો આનો છે, ગોરલનો. વાછડો આનો છે. જો આ મિત્રો કેવો છે વાછડો. આ ગામડાની મજા તો કંઈક અલગ જ છે. જો તમે ગામે આવો તો આવી મજા કરજો તો તમને બહુ મજા આવશે. આનું નામ શું છે? આનું નામ વ્રજ. 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 જો આમ મોટું બતાય, વ્રજનું મોટું બતાય તો આ બાજુ જો આ છે વ્રજ. આપણે ક્યાં દઈ દેવાનું છે વ્રજ? અને ખીજગઢ ગૌશાળામાં દેવાનો છે. શું નામે તમે આપવાનું કીધું? આમાં શું નામે તમે આપવાનું કીધું આને? આને દાનમાં દેવાનો છે. દાનમાં નંદી. હા, નામ નંદીના સ્વરૂપે. નંદી સ્વરૂપે આને ગામમાં દેવાનો છે. વાહ, ગૌશાળામાં દઈ દેવાનો છે ભાઈ. અને આ ઈ અટાણે તો એ મગની ભૂકી ખાવામાં વ્યસ્ત છે, પણ જો હાલો ને તોય તમને દેખાડ દઉં. આનું નામ શું છે? આનું નામ રાવતિયો. રાવતિયો. રાવતિયો અને બે નામ શું? રાજ ને રાવતિયો. વ્રજ ને રાવતિયો. વ્રજ ને રાવત. જો મિત્રો, આપણે આવી ગયા છે ભાઈબંધના ગામે. અત્યારે છે નહીં ભાઈબંધ, એટલે હું તમને બતાવે. ખીજગઢ ગામ, રાવત અને વ્રજ. કેમ છો રાવતભાઈ? મજામાં ને? અડવાઈ નથી દેતા. જતો